હાલ રાજ્યભરમાં ગુજરાત સરકાર દ્વારા આમ જનતાને ટ્રાફિકનું નિયમોનું પાલન કરાવવામાં આવી રહ્યું છે, ત્યારે અહીં ટોઈન વેનવાળા તેમજ ટોઈન વેનની અંદર બેઠેલા પોલીસ અધિકારીની જ બેદરકારી સામે આવી છે। વિડીયોમાં દ્રશ્યોમાં બતાવ્યા મુજબ એક બે નહીં પરંતુ 14 ટુ વ્હીલર સાધનોને ટો કરીને લઈ જવામાં આવી રહ્યા છે, ત્યારે અહીં ટોઈન વેનવાળાને પર વ્હીકલે 1000 રૂપિયા મળતા હોવાને કારણે આ લોકો 14 જેટલા વ્હીકલ ટો કરીને જતા હોય છે। ત્યારે આ સમગ્ર ઘટના બાદ અમદાવાદ ટ્રાફિક કમિશનર પર એક સવાલ ઊભો થાય છે કે કઈ રીતે આવી લાલિયાવારી, ક્યાં સુધી આવી લાલિયાવારી ચાલશે।